નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અંડી. બુરાઈમાં પણ ભલાઈ હોય છે, આ બહાને કોઈ તમને યાદ કરે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો. હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંક, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ, આજે છે 19 ડિસેમ્બર 2023. આજની તિથિની વાત કરીએ. આજની તિથિ આવે છે, માગશર મહિનો ચાલે છે તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે સાતમ છે. એટલે છે માગશર સુદ સાતમ. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા, યોગ સિદ્ધિ અને કરણ વણી જ આવે છે. આજની રાશિ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. જો કે સાંજે 6:20 રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને મીન રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે સાંજે 6:20 પહેલા જો કોઈ બાળકોનો જન્મ થાય તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ રીતે લક્ષ્યમાં રાશિને લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વ્યતિપાત યોગ. વ્યતિપાત આમ કોઈ પણ કાર્ય માટે અશુભ ગણાતો હોય છે, પણ સાથે વાત કરવામાં આવે તો દાન પુણ્ય માટે તેનું ખૂબ વિશેષ મહત્વ પણ હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો વિષ્ટિ પણ છે. આજે બપોરે 1:08 શરૂ થશે અને આજે પંચક પણ છે. પંચકમાં અમુક કાર્યો જે છે તે કરવાની સલાહ નથી અપાતી, અને જો કોઈ વ્યક્તિનું મૃત્યુ કેવું થાય તો તેના માટે ખાસ વિધિ પણ કરવાની રહેતી હોય છે. એટલે ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે. જી, દર્શકો માટે આજે વાસ્તુ ટીપ શું છે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ કે દિશાઓના દોષની શું અસરો છે. હવે દિશાઓના દોષની જો અસરની વાત કરવામાં આવે તો મુખ્ય જે દિશાઓ જે છે તે 8 દિશા ગણાતી હોય છે. દરેક દિશાના સ્વામીની વાત કરવામાં આવતી હોય છે. આજે આપણે વાત કરીશું પશ્ચિમ દિશાની. પશ્ચિમ દિશા જે છે તેનો સ્વામી ગ્રહ જે છે તે શનિ ગણાતો હોય છે. શનિ એટલે આપણે જાણીએ છીએ કે મંદ છે, પણ એવું નથી. શનિ જે આપે એ બીજું કોઈ ના આપે એ પણ વાત છે. એટલે શનિ મહારાજ જે છે તેને સમજવાની જરૂર છે. જે આપશે એ ધીરે ધીરે આપશે, પણ ચોક્કસપણે લાભ થાય એવું આપશે. એટલે શનિ મહારાજની વાત કરવામાં આવે તો આ જગ્યા પર જો કોઈ દોષ હોય તો ખાસ કરીને નોકરિયાત વર્ગને પરેશાની હોતી હોય છે. બીજું, વાયુના તકલીફો વધારે રહેતી હોય છે. સાંધાના દુખાવા હોય, હાડકાની તકલીફો હોય, કમરનો દુખાવો, આવી તકલીફો જોવા મળતી હોય છે જો પશ્ચિમ દિશામાં તકલીફો હોય છે. આ ઉપરાંત પગની તકલીફો જો વિશેષ હોય તો પણ પશ્ચિમ દિશાની આ અસરો જોવા મળતી હોય છે. પશ્ચિમ દિશા જો બેલેન્સ હોય તો આ બધી તકલીફો છે તેમાં રાહત જણાતી હોય છે. એક કોલર જોડાયા છે, ચેતનભાઈ જોડાયા છે. ચેતનભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 7 સપ્ટેમ્બર 1969. સમય કયો છે? સમય છે સવારના 5:10. જન્મ સ્થળ છે દાણુ. મારે પ્રશ્ન એ પૂછવાનો છે કે મારા એક મોટી છોકરી છે, M.Com ના સેકન્ડ યર ફાઇનલ સેમિસ્ટરમાં છે. એનો પ્રોજેક્ટ એપ્રુવલ લેવલ પર છે, અને છોકરો MA ઇકોનોમિક્સ કરે છે, એ પણ ફાઇનલ સેમિસ્ટરમાં છે. તો મારે આગળ છોકરાઓનું શું કેવું? કારણ બે હોસ્ટેલમાં છે છેલ્લા 7 વર્ષથી. હા હા, તમે જે વિગત આપી એ કોની વિગત આપી? એ મારી મોટી છોકરી છે, M.Com કરે છે. એની વિગત. નાનો છોકરો છે, એ MA ઇકોનોમિક્સ છે, અને જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ મારું પોતાનું છે. હું એમના પપ્પા છું, ફાધર છું. હા હા,
બરોબર મારી છે. પત્રિકા પ્રમાણે છોકરાઓનું શું કેવું એવું? અચ્છા, ઓકે જી. હા, આ વસ્તુ સમજવી જરૂરી છે જીવનમાં ઘણીવાર કે બાળકોના ભવિષ્ય, બાળકો માટેની જે વાત થતી હોય તે ખૂબ સમજ જરૂરી છે. હવે બાળકોનું સ્થાન પંચમ સ્થાન છે. પંચમ સ્થાનમાં જ્યારે શુભ ગ્રહો બેઠા હોય ત્યારે એવું બનતું હોય છે આ બધી વસ્તુઓમાં કે એ ફળ સારું આપે છે. પણ ઘણીવાર આવું પણ જોવા મળેલું છે કે જ્યારે પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય ત્યારે કોઈને કોઈ રીતે વિલંબ આપવા પ્રયત્ન કરે છે. અને આવું જ આપણી કુંડીમાં બની રહ્યું છે કે પાપ ગ્રહોનો નવમાંશમાં જે અસર જોવા મળી રહી છે તેના કારણે આજે એ લોકોના અભ્યાસ બાબતે જે છે એ લંબાઈ રહ્યું છે. પણ ખાસ એ વાતનું ધ્યાન એ રાખવાનું છે આમાં કે હવેનો સમય જે છે એ વધારે સારો છે. 2025 પછી જો વાત કરવામાં આવે તો તે સમય એ તમારો સુધરી રહ્યો છો, એટલે તમે એ પછી બાળકોના ભવિષ્ય માટે કોઈ ચિંતા કરશો નહીં. અત્યારે હાલ એવું કહી શકાય કે થોડોક મધ્યમ સમય બાળકો માટે ચાલી રહ્યો છે. બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એક તો શનિ ગ્રહ છે તેના જપ અને દાન કરવા એ તમારા માટે ખૂબ જરૂરી છે. તમે જેટલું નિયમિત શનિ ગ્રહના જપ અને દાન કરશો. બીજું કે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવજો. તમારા ઘરના વાસ્તુમાં કોઈને કોઈ રીતે પૂર્વ દિશા જે છે ત્યાં કોઈ નાનો મોટો દોષ હોવાની પણ સંભાવના છે, તો તે વાસ્તુ દોષનું પણ આપ નિવારણ કરાવી દેજો. જી, અને કોલર છે રશ્મિનભાઈ જોડાયા છે, જે જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો. 3/11/92. સમય કયો છે સમય 12:40 રાતે. અને સ્થળ? સ્થળ જામ ખંભાળિયા. પ્રશ્ન? પ્રશ્નમાં બેન એવું છે કે છોકરો એડવોકેટ છે અને જજની પરીક્ષા આપે છે, તો જજમાં પાસ થઈ જશે? હા જી, આપણા દીકરાની કુંડલી છે આ? હા સાહેબ. અને ક્યારે પરીક્ષા આપવાની છે? 4 મહિના પછી. 4 મહિના પછી છે. પહેલા પ્રયત્ન કરેલો છે કે પહેલી વાર પ્રયત્ન કરે છે? ના, 2 વખત કર્યો પણ 15 માર્ક સાચું થઈને રહી ગયો હતો. હા, એટલે કુંડલી જોતા જ મને એવું લાગ્યું કે આગળ પ્રયત્ન કર્યા હશે, પણ ક્યાંક ગ્રહોની દ્રષ્ટિ જે છે તે બતાવી રહી છે. ચોક્કસ. ચાલો આપણે જોઈ લઈએ કે કર્મસ્થાન જે છે તેનું મહત્વ કેટલું છે. આ જો કુંડલીમાં નજર નાખતા હોય, કર્મસ્થાનનો સ્વામી મંગળ છે આ કુંડલીમાં 12મા સ્થાનમાં છે. એટલે જ્યારે જ્યારે પણ કોઈ પણ સ્થાનના સ્વામી જો 4, 6, 8 કે 12માં ખાડામાં હોય તો તે થોડીક તકલીફો બતાવે છે. એટલે એ પ્રમાણે કુંડલીમાં આ અસર જોવા મળી રહી છે. હાલ જો વાત કરીએ તો 7.5 ચાલી રહી છે, એટલે એ પણ ક્યાંક વિલંબના મહેનત બતાવે છે. હા, એટલું ખરું કે ગુરુ મહારાજનું જે પરિભ્રમણ જે છે તે ઉત્તમ છે. એટલે હવે જે મહેનત કરશે તેમાં પોઝિટિવ શક્યતાઓ, સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. એટલે ચોક્કસ કોન્ફિડન્સથી મહેનત કરીને પરીક્ષા આપે. શક્યતાઓ પોઝિટિવ દેખાઈ રહી છે. 2 વસ્તુ ખાસ આ કુંડલીમાં કરવાની જરૂર છે. પહેલી વસ્તુ કે વિષ દોષ છે શનિચંદ્રનો, તેનું આપે વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવવું જોઈએ. મંગળ ગ્રહના જપ વિશેષ કરવાની, અનુષ્ઠાન કરવાની આવશ્યકતા છે અને પોતે કરે તો બહુ જ સારું, શ્રેષ્ઠ છે. પણ યોગ્ય માર્ગદર્શન લઈને અનુષ્ઠાન કરવું જોઈએ. સંકલ્પ અને યોગ્ય મુહૂર્ત બધું વાત જે છે કેવી રીતે બોલવું બધું જાણીને કરવાથી તેનું ઉત્તમ ફળ મળી શકશે. અને ખાસ કે શનિની પનોતી ચાલે છે, માટે શનિવારે શનિના દાન અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ આવશ્યક છે. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ જે આવે છે તે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો આપણા માટે અ, લ અને ઈ શબ્દ આવે. તમારે આજે ખાસ આર્થિક બાબતે ખૂબ ધ્યાન રાખવાનું છે. બિનજરૂરી રોકાણ ટાળવાના છે. આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો. ટર્મ્સ કન્ડિશન ચેક કરજો. હા, આજે જીવન સાથે સાથે પણ ક્યાંક તણાવની સંભાવના દેખાઈ રહી છે. હા, સારી વાત એ પણ છે કે કાર્યક્ષેત્રે આજે પ્રગતિ છે, એટલે કદાચ ઘરેલું મામલો છોડજો. આજે તમારા કામ પર ફોકસ વધારે રાખજો. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ અને ઉ. ભાઈ, આપના માટે આજે આર્થિક લાભની આશા ફળવા જઈ રહી છે, એટલે એ બાબતે આજે ફોકસ કરી શકો છો. નવા કોઈ આયોજન કરવાના હોય તો પ્લાનિંગ તમારું છે, અથવા કોઈ મિટિંગ હોય તો સફળ થવા જઈ રહી છે. પોતાનો ધંધો, વ્યવસાય, રોજગાર હશે તો તેમાં આજે ગ્રહો સફળતા દર્શાવી રહ્યા છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે
ક છ અને ગ. પ્રોપર્ટી, જમીન, મકાન, વાહનના કામકાજમાં આજે ગ્રહોની અનુકૂળતા દેખાઈ રહી છે. ઉપરાંત રચનાત્મક કાર્ય, ક્રિએટિવિટીના કાર્યો હોય, કલાને લગતા કાર્યો હોય, એમાં તમને પણ આજે સફળતા દેખાઈ રહી છે. અને ખાસ નોકરિયાત વર્ગને લાભ છે. સેવાકર્મી હોય, કન્સલ્ટિંગ કરતા, બ્રોકરેજથી કામ કરતા તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ લાભકારી રહી શકશે. જી હસીબભાઈ, વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ હવે રાશિ ભવિષ્યમાં અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કાયદાકીય બાબતો કોઈ ચાલતી હશે તો આજે અડચણ જોવા મળી શકે તેવું છે. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી માંદગીના સમાચાર મળી શકે, તે પ્રત્યે બેદરકાર ન રહેતા. જોકે સારી વાત આજે એ છે કે તમે પોતાની આવડતથી આજે સફળતા મેળવવા જઈ રહ્યા છો, એટલે પોતાની જાત ઉપર મુસ્તાક જરૂરથી રહેજો. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે રોકાણો ફળદાયી બનશે, એટલે પછી મહેનતનું રોકાણ હોય કે પૈસાનું રોકાણ, બંને તમારા માટે લાભદાયી છે. આજે થોડુંક બીજી દિવસ છે, સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા રહી શકે, કોઈ મીટિંગ હોય, પ્લાનિંગ હોય તો બની શકે. દાંપત્ય જીવનમાં આજે સારી વાત એ છે કે અનુકૂળતા તમારી વધવા જઈ રહી છે. પરિણિત વ્યક્તિ એટલે અપરિણિત વ્યક્તિ હોય જે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરતા હોય, આજે ચોક્કસ પ્રયત્ન કરી લેવો. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આપના આજે ઉત્સાહમાં વધારો થાય, તમે પોઝિટિવિટી ફીલ કરશો, કાર્ય પણ આજે સારું થશે અને કાર્યની કદર પણ થવા જઈ રહી છે. ખાસ આજે મુલાકાતો તમારા માટે લાભદાયી છે. કોઈ મીટિંગ કરવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવાનો હોય, કોઈ ચર્ચા કરવાની હોય, ડીલ કરવાની હોય, તો એના માટે આજનો દિવસ લાભદાયી છે. જી કોલર જોડાયા છે, અજયભાઈ જોડાયા છે. અજયભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/10/2006. ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? 23/10/2006. સમય કયો છે? રાત્રે 9 વાગે. અને સ્થળ? થરાદ. પ્રશ્ન કયો છે? હા, હાલ હું ધોરણ 12 માં ભણું છું અને મારે ધોરણ 12 પછી બીઆરએસ કરવાનું છે, તો બીઆરએસ માં મારે કેવું રહેશે? શું કરવાનું કીધું? બીઆરએસ, કૃષિ સંશોધન. હા, કૃષિ સંશોધન કરવાનું છે. હા, ચોક્કસ જોઈ લઈએ. ચાલો કે કુંડળી શું કહી રહી છે અને જે વિગત આપી છે અનુસાર વાત કરવામાં આવે તો શનિ મહારાજની સ્થિતિ જે છે તે તમારા મહેનતના સ્થાનમાં છે અને શનિ મહારાજ તમારા કર્મસ્થાનના જ અધિપતિ છે, એટલે એમાં સારું રહેશે કૃષિ બાબતનું જે છે તે. અને રાહુ હોવાને કારણે ક્યાંક એડમિશન બાબતમાં થોડીક સાવચેતી રાખવાની સલાહ છે. જ્યાં પ્લાનિંગ કરતા હોય ત્યાં ચોક્કસ એડમિશન બાબતે જે પણ રૂલ્સ રેગ્યુલેશન ચેક કરી લેજો. તે સંસ્થા છે તેનું માહિતી બેકગ્રાઉન્ડ પણ ચેક કરી અને ખાસ આગળ વધજો, એવી તમને ખાસ સલાહ છે. અને ખાસ અત્યારની જો વાત કરવામાં આવે તો તમે શિવજીની ઉપાસના જેટલી વધારે કરશો એટલી તમને લાભ થઈ શકશે. જી વાત કરીશું રાશિફળની અન્ય 3 રાશિ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે થોડો થાકનો અનુભવ થાય તેવું બની શકે, એટલે ગજા બહારનું કામ ન કરતા, કોઈ ઉતાવળિયું પગલું ન ભરતા, ધીરજ અને સંયમથી દિવસ પસાર કરજો. હા, સંતાનો પ્રત્યે થોડું ધ્યાન આપવું જરૂરી બનશે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. આજે થોડું મનોરંજન તરફ મન વળે, કંઈક રૂટીન કરતાં અલગ કરવાના વિચારો પણ આવે અને તેવું થાય પણ ખરું. આજે આયોજનમાં પણ ફેરફાર થવાની સંભાવના છે, એટલે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી છે. કૌટુંબિક ક્ષેત્રે કોઈ વિવાદ ચાલતો હશે તો તેનો ઉકેલ મળવા જઈ રહ્યો છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. સંયમ જરૂરી છે. આજે કંટ્રોલ, વધુ પડતો ઉત્સાહ આવી શકે એટલે બચવાની જરૂર છે. ખર્ચો પણ વધવા જઈ રહ્યો છે, એટલે દરેક ક્ષેત્રે આજે સંયમથી કામ લેજો. હા, પોતાનો વ્યવસાય હશે તો તેમાં તમને લાભ થવા જઈ રહ્યો છે. એક કોલર જોડાયા છે, રાજનભાઈ જોડાયા છે. જે જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? હેલો, રાજેન્દ્રભાઈ, જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ મારા બાબાને છે 19/11/2006. સમય કયો છે? સમય બપોરે 12 વાગે. અને સ્થળ? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન?
પ્રશ્ન એનો 12માં અભ્યાસ કરે છે હોસ્ટેલમાં રહીને. તો એનું આગળનું ભણતર કેવું રહે ને હું લાઈન લેવી? 12માં કયું છે લાઈન લીધેલી છે એને? કોમર્સ છે, કોમર્સ. કોમર્સ લીધેલી છે. હા હા હા, સારું. ચાલો જોઈ લઈએ કે અભ્યાસ બાબતનો પ્રશ્ન છે અને આગળ શું કરું. હવે કઈ લાઈન લેવી એ તો હવે એના ટકાવારી જે આ માર્ક્સ આવે તેના પર, મેરિટ પર જરૂરી છે. એટલે પહેલું ફોકસ એવું હોવું જોઈએ ભાઈ કે 12મા ધોરણમાં સારામાં સારા માર્ક્સ મેળવે, બરોબર? એ જેથી કરીને જુઓ, સારા માર્ક્સ મેળવ્યા, મેરિટમાં આગળ હો તો જે પણ કોઈ સારી કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ હોય તેમાં તમે એડમિશન લઈ શકો છો, બરોબર? કુંડળી પર નજર નાખીશું. મકર લગ્નની કુંડળી આવે છે અને પંચમ સ્થાન જે અભ્યાસ સ્થાન છે તેનો અધિપતિ શુક્ર છે. હવે શુક્ર થોડોક નબળો છે આ કુંડળીમાં, એટલે અભ્યાસ બાબત મધ્યમ ગણાવી શકાય. મહેનત કરવાની વૃત્તિ થોડી ઓછી પડે છે એવું કહેવાય. એટલે ફોકસ રાખવું પડશે, ધક્કા મારવા પડશે, તો જ એમ કહેવાય કે અભ્યાસ પૂરો થાય. એટલે અભ્યાસ પૂરો કરવામાં બી અડચણ આવે. માટે એક વાતનું ધ્યાન રાખજો કે અભ્યાસ સતત રાખજો. 12મું પતે એટલે ગ્રેજ્યુએશન, પછી આગળ ભણવું તો પણ વચ્ચે કોઈ ગેપ ના પાડતા અભ્યાસ લેવામાં, એડમિશન માટે. આ વાતની પહેલી સલાહ છે. બીજું કે આ કુંડળી જે છે તેમાં શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ છે એ પણ જીવનમાં ઘણીવાર તકલીફો આપે છે. આપણી ઈચ્છા હોય, ઉત્સાહ હોય, મહેનત હોય, પણ ધાર્યા પરિણામો ઘણીવાર નથી મળતા. તો એના માટે શ્રાપિત દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો. એ એના માટે લાભદાયી રહેશે અને તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરતા રહેજો. વાત કરીશું મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. હા, હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. થોડુંક ખાનપાનમાં સાચવવું પડશે, નહીતર પછી તમારા શરીર પર ઇફેક્ટ આવી શકે તેવું છે. એટલે સંયમ ખાનપાનમાં રાખજો. બાકી ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે. આજે વિરોધીઓ સામે વિજય છે અને સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના વ્યક્ત ગ્રહો કરી રહ્યા છે. હવે વાત કરીશું કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપને આજે આવકની તકો મળે, તમે આજે પોઝિટિવિટી ફીલ કરશો, પરિવારથી, કુટુંબથી તમને લાભ રહી શકે તેવો દિવસ છે. ઓવરઓલ આજે તમારા આત્મવિશ્વાસમાં તમે વધારો અનુભવી શકશો. હવે વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આપણા માટે આજે ધાર્મિકતા વધે તેવો દિવસ છે. થોડું ધર્મ, ધ્યાન, દેવ દર્શન કરવાની વૃત્તિ ચોક્કસ રાખજો. વિદેશની બાબતો, દૂરની જગ્યાની બાબતોમાં આજે અનુકૂળતા છે. ખર્ચા પર ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક કાબુ બહાર જઈ રહ્યા છે, માટે બજેટ પર કંટ્રોલ જરૂરી બનશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.